નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 2.1. આજે દાખલો પહેલો. નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી એક ચલવાળી બહુપદી છે? કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી? તમારા જવાબ માટે કારણ આપો. પેલું છે 4x² - 3x + 7. હવે પહેલાં જોઈએ તો એક ચલવાળી બહુપદી છે તો કે હા, x એક ચલ જ છે. તો એના માટે નિયમ છે કે એક ચલવાળી બહુપદી હોવા માટે ચલ તો એક હોવા જ જોઈએ, સાથે સાથે એની ઘાત છે એ પણ પૂર્ણ સંખ્યામાં હોવી જોઈએ. આની ઘાત 2 છે, આની ઘાત 1 છે અને આની ઘાત 0 છે. તો ઘાત 2, 1 અને 0 એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યામાં ઘાત છે. પહેલો સવાલ પૂછીએ આપણે, પૂર્ણ સંખ્યામાં ઘાત છે તો કે હા. ચલ 1 છે તો કે હા. બંનેનો જવાબ હા હોય તો એ એક ચલ બહુપદી કહેવાય. અહીં x ચલ એક જ છે, x ચલ એક જ છે, એટલે ભલે આમ 2 હોય પણ છે તો એક જ ને, x જ છે ને. હવે બીજું, તેની ઘાત પણ પૂર્ણ સંખ્યામાં છે. માટે આ બહુપદી એક ચલ બહુપદી છે. માટે આ બહુપદી એક ચલ બહુપદી છે. અહીં પણ જોઈએ બીજામાં, અહીં ચલ y છે એ એક જ છે અને ચલની ઘાત છે એ પણ પૂર્ણ સંખ્યામાં છે. માટે આ બહુપદી એક ચલ બહુપદી છે. અહીં ચલ y ની ઘાત પૂર્ણ સંખ્યામાં છે. અને તે એક જ છે. માટે આ બહુપદી એક ચલ બહુપદી છે. હવે ત્રીજું, ત્રીજાની અંદર 3√t. હવે અહીંયા √t છે, અહીંયા તો એમનેમ ટી છે પણ અહીંયા √t છે, એટલે √tની ઘાત છે ને એ 1/2 થાય. તમને આગલા ચેપ્ટરમાં મેં શીખવ્યું હતું કે રૂટ હોય એટલે આ રીતે પણ લખાય, આ t રૂટ બરાબર t⁻1/2 પણ લખી શકાય. માટે અહીં ચલ tની ઘાત એ 1/2 છે, જે પૂર્ણ સંખ્યા નથી.
માટે આ બહુપદી એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. બીજામાં જોઈએ તો અહીં પણ ચલ વાય છે. વાય તો એક જ છે, પણ આ છેદમાં વાય છે એટલે એની ઘાત છે એ -1 થશે. અહીં ચલ વાય એક જ છે, પણ 2/વાયમાં વાયની ઘાત -1 છે, -1 છે, જે પૂર્ણ સંખ્યા નથી. માટે આ બહુપદી એક ચલ બહુપદી ના કહેવાય. હવે ત્રીજાની અંદર 5મામાં x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત. અહીં x, y અને t એમ 3 ચલ છે. માટે એક ચલ બહુપદી ન કહેવાય, પણ બહુપદી કહેવાય. પણ બહુપદી કહી શકાય, કારણ કે 3 પદ છે. હવે નીચેનામાં x ના વર્ગનો સહગુણક લખો. તો અહીં x ના વર્ગનો સહગુણક લખવા માટે આપણે x નો વર્ગ જોઈએ. તો અહીંયા x નો વર્ગ છે, તો x ના વર્ગનો સહગુણક એટલે બાજુમાં કોઈ સંખ્યા હોય એની સાથે હોય, એની બાજુમાં સંખ્યા, એને સહગુણક કહેવાય. તો અહીં x ના વર્ગનો સહગુણક કાંઈ જ નથી, તો એક તો હોય જ, એક છે, અને એ પણ વત્તાની નિશાની છે, માટે વત્તા છે. અહીં x ના વર્ગનો સહગુણક અહીં -1 હશે. અહીં કાંઈ નથી, નિશાની માઇનસની છે અને કોઈ સંખ્યા નથી, એટલે -1 છે એમ કહેવાય. અહીં ત્રીજામાં x નો વર્ગ અહીંયા છે અને એનો સહગુણક π/2 છે. એની સાથે આગળ π/2 છે, તો x ના વર્ગનો સહગુણક π/2 છે. એવી જ રીતે અહીં x નો વર્ગ છે જ નહીં, x જ છે, તો x નો વર્ગ જ નથી, તો એનો સહગુણક આપણે 0 કહી શકીએ. અહીં x નો વર્ગનો સહગુણક 0 છે, કારણ કે આની વચ્ચે તમે
0x નો વર્ગ કરો તો 0x નો વર્ગ એટલે 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો જવાબ 0 જ મળે. માટે અહીં 0x નો વર્ગ એટલે કે xના વર્ગનો સહગુણક 0 છે. દાખલો ત્રીજો, 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી કોઈ પણ એક ઉદાહરણ બહુપદીનું એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. હવે 35 ઘાતાંકવાળી દ્વિપદી જોઈએ છે તો આપણે આ રીતે લખી શકીએ કે કોઈ પણ સંખ્યા લ્યો, એના સહગુણકમાં 4 લ્યો, 5 લ્યો, 2 લ્યો, -2 લ્યો, ગમે તે લઈ શકાય. અહીં x ની 35 ઘાત ને વત્તા 3, કોઈ પણ અહીંયા 3 લખો, 4 લખો, 5 લખો, -2 લખો, -3 લખો, કંઈ પણ લખી શકાય અહીંયા. હવે આ એક ઉદાહરણ આનું થયું. હવે બીજું ઉદાહરણ 100 ઘાતાંકવાળી કોઈ પણ એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપવાનું છે. તો 100 ઘાતાંકવાળી તો xની 100 ઘાત એમને લખો તો પણ ચાલે. અહીંયા કોઈ સંખ્યા લખો સહગુણકમાં તો પણ ચાલે. એટલે આ થયું એક પદીવાળું પદ જેનો ઘાતાંક 100 છે. આ દ્વિપદી છે જેનો ઘાતાંક 35 છે. જ્યારે બહુપદીની ઘાત જણાવવાની આવે ને ત્યારે બધા પદ છે એમાં જોવાનું જે સૌથી મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો અહીં 5x નો ઘન છે તો અહીં બહુપદીની ઘાત કેટલી થશે? લખીએ આપણે સૌથી મોટી ઘાત ત્રણ છે માટે બહુપદીની ઘાત 3 છે. હવે અહીં પણ સૌથી મોટી ઘાત 2 છે તો બહુપદીની ઘાત 2 છે. અહીં બહુપદીની ઘાત અહીં 1 છે, મોટી કયો કે નાની કયો? તો અહીં બહુપદીની ઘાત 1 છે અને અહીં કોઈ ચલ જ નથી. એટલે ચલ હોય તો આપણે 1 ઘાત લખી શકીએ, પણ ચલ નથી એટલે અહીં બહુપદીની ઘાત 0 છે. બરાબર. હવે દાખલો 5મો, નીચે આપેલી બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. હવે અહીં x ની 2 ઘાત છે. ઘાત 2 હોય તો દ્વિઘાત, ઘાત 3 હોય તો ત્રિઘાત અને એકેય ઘાત ન મળતી હોય તો સુરેખ બહુપદી કહેવાય. હવે અહીં પહેલામાં 2 ઘાત છે તો દ્વિઘાત બહુપદી. એવી જ રીતે અહીં xની માથે 3 ઘાત છે તો 3 ઘાત છે એટલે ત્રિઘાત બહુપદી.
અહીં 2 છે તો દ્વિઘાત, અહીં 1 વત્તા x છે, 1 વત્તા x છે, તો 1ની 1 જ ઘાત છે, તો 1 ઘાત બહુપદી નથી, 1 ઘાત ન કહેવાય, એને સુરેખ બહુપદી કહીશું, સુરેખ બહુપદી. અહીં 5મામાં પણ ઘાત 1 જ છે, કાંઈ ન હોય ઘાત, તો કાંઈ ઘાત ન હોય તો એને 1 ઘાત કહેવાય. એટલે ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય. એટલે 5મી પણ સુરેખ બહુપદી છે. જ્યારે આ છઠ્ઠી આરની ઉપર 2 ઘાત, તો અહીં 2 ઘાત છે તો એને દ્વિઘાત બહુપદી કહીશું. 2 ઘાત હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીં 73ની 3 ઘાત, 73ની 3 ઘાત છે, તો ઘાત 3 છે, તો આને પણ ત્રિઘાત બહુપદી કહીશું. ઘાત 3 છે તો ત્રિઘાત બહુપદી. મિત્રો, અહીં આપણું ગણિતનું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે. મિત્રો, જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.